ગુજરાત माथे आगामी 48 કલાક એ અતિથી ભારે છે। ગુજરાત માટે એટલા માટે કેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રમાં સક્રિય થયેલી એ સિસ્ટમ એ હવે વધુ મજબૂત બની છે। જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા કે પવનની ગતિની અંદર ફેરફાર થાય તો કદાચ એ સિસ્ટમ નબળી પડે અને વરસાદે થોડો વિરામ લે, પરંતુ પવનની ગતિ એ ધીમી પણ નથી પડી, સતત એ સિસ્ટમ વધુ એ આક્રમકતાથી ગુજરાત તરફ આગળ વધી રહી છે। કઈ સિસ્ટમ છે વિન્ડીના મોડલથી સમજીએ। આપ જુઓ, અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ જે સક્રિય છે કે જે દેશના 3 રાજ્યો સુધી અસર કરે છે, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત। આ 3 રાજ્યોની અંદર અસર કરતી એકમાત્ર સિસ્ટમ એ ખંભાતના ખાડીના નજીક અરબી સમુદ્રની અંદર સક્રિય છે કે જેની અસર એ છેક અમદાવાદ અને છેક બનાસકાંઠા સુધી થઈ રહી છે। એટલે કે દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય છે કે જેની અસર લગભગ 350 થી 400 કિલોમીટર દૂર સુધી સક્રિય થતી જોવા મળી રહી છે। તેની પાછળનું કારણ અંદાજો લગાવો તમે। અહીંયા આ જે દરિયાનો ભાગ છે ત્યાંથી લઈને અમદાવાદ સુધીની જો વાત કરવામાં આવે તો લગભગ એ 650 થી 700 કિલોમીટરનું અંતર છે અને ત્યાં સુધી અસર દેખાડી રહી છે। આ એ અરબી સમુદ્રની સિસ્ટમ છે કે લગભગ તેને સરાઉન્ડિંગ માનવામાં આવે કે અહીંયા એટલે કે અમદાવાદથી શરૂ કરવામાં આવે અને છેક ગોવાના ખૂણા સુધી નક્કી કરવામાં આવે તો લગભગ એ 1000 કિલોમીટર કરતાં પણ વધારાનું અંતર કહી શકાય ને એ અંતરની અંદર આ અરબી સમુદ્રની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય છે કે જેની સૌથી મોટી અસર એ મુંબઈની અંદર અત્યારે થઈ રહી છે। જો આ સિસ્ટમ એ ધીરે ધીરે આગળ વધવાની વાત કરી રહ્યા હતા ને એ જ પ્રમાણે આગળ વધી રહી છે કે જેની અસર બંગાળની ખાડી અને તેના આસપાસના જે વિસ્તારોની અંદર જે સિસ્ટમો સક્રિય થાય છે એ જ પ્રકારની સિસ્ટમ ખંભાતની ખાડી કે જે ગુજરાતનો એક ખૂણો છે દરિયાઈ કાંઠાનો ત્યાં અત્યારે થઈ રહી છે અને તેની અસર એ ભાવનગર, જુનાગઢ, અમરેલી એ વિસ્તારની અંદર સતત દેખાઈ રહી છે। ગીર સોમનાથની અંદર પણ સતત દેખાઈ રહી છે। ગુજરાતને થોડો નજીકથી જોઈએ કે જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર સક્રિય થઈ છે તેની કેટલી અસર ગુજરાતના કયા રાજ્યોની અંદર, તો આપ જુઓ આ અહીંયા જે સિસ્ટમ સક્રિય છે તેની સૌથી વધુ અસર જો અત્યારે વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવની અંદર થઈ શકે છે, ત્યારબાદ વેરાવળની અંદર અહીંયા એટલે કે ગીર સોમનાથની અંદર થાય છે, ભાવનગર અને મહુવા પંથકની અંદર પણ થાય છે કેમ કે દરિયા કાંઠે આવેલું મહુવા અને ભાવનગર આ બંનેની અંદર આ પ્રકારની સ્થિતિ આપ જુઓ। મહુવાની આસપાસ એ લાલ એટલે કે રેડ ઝોન આવી ચૂક્યું છે, ભાવનગર નજીક પણ રેડ ઝોન આવી ચૂક્યું છે અને જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે આવીને ઊભી છે તેની અસર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ એ નવસારી હોય, ભરૂચ હોય, સુરત હોય ત્યાં પણ થઈ રહી છે।